સુરતમાં ગણેશોત્સવ દરમિયાન માતા પિતાએ છૂટા પડેલા 2 બાળકોનું સુરત એસઓજીની ટીમે ફરી મિલન કરાવ્યું હતું। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરમાં ગણેશ વિસર્જનના તહેવાર દરમિયાન સુરત શહેરના લોકોને મુશ્કેલી ન પડે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ જરૂરી બંદોબસ્ત જાળવવા આપેલી સૂચનાને લઈ એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી। ત્યારે ચોક બજાર પર આવેલ હોપ પુલ પાસે 2 નાના બાળકોને રડતા દેખાયા હતા, જેમાં એક 4 વર્ષનો અને એક 3 વર્ષના હતા। તો તુરંત જ એસઓજીની ટીમ દ્વારા તેઓ પાસે જઈને બાળકોના વાલી વારસાને શોધી કાઢવા મહેનત કરી ગણતરીના સમયમાં બાળકોનું તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું।